આજના મુખ્ય સમાચાર 20 ઓગસ્ટ 2026 ભારતમાં 20 ઓગસ્ટે સદ્ભાવના દિવસની ઉજવણી. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની જન્મજયંતિના અવસરે દર વર્ષ 20 ઓગસ્ટના દિવસને સમગ્ર દેશમાં સદ્ભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીનગરમાં સ્વાસ્થ્ય નિષ્ણાતોનો મહાકુંભ. સિટ્સકોન 2016નો પ્રારંભ. ગુજરાતના ગાંધીનગર ખાતે સિટ્સકોન 2026ની 16મી વાર્ષિક પરિષદનો પ્રારંભ થયો છે. 4 દિવસ ચાલનાર આ સંમેલનમાં દેશ-વિદેશના 950થી વધુ નિષ્ણાતો સંક્રામક રોગો અને હેલ્થ સેક્ટરમાં એઆઈ જેવા મહત્વના વિષયો પર ચર્ચા કરશે. ભારત-સિંગાપોર મંત્રી-સ્તરીય ગોળમેજી પરિષદ. સિંગાપોર ખાતે ભારત અને સિંગાપોર વચ્ચે વ્યાપારિક અને રણનીતિક ભાગીદારીની સમીક્ષા માટે મંત્રી-સ્તરીય પરિષદ યોજાઈ છે, જેમાં ભારત તરફથી નાણામંત્રી નિર્મલા સીતારામન ભાગ લઈ રહ્યા છે. દક્ષિણી ક્ષેત્ર પરિષદની બેઠક. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દક્ષિણી ક્ષેત્રીય પરિષદની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એસબીઆઈના ગ્રાહકો માટે ચાર્જ નિયમોમાં ફેરફાર. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બીએસડીબી ખાતાધારકો માટે 1 ઓક્ટોબર 2026થી નવા નિયમો લાગુ થશે. મહિનામાં 4 વારથી વધુ રોકડ ઉપાડવા પર 5મી વારથી ₹15 પ્લસ જીએસટી ચાર્જ ચૂકવવો પડશે. ઉત્તર પ્રદેશમાં કૃષિ યંત્રોના ફાળવણી માટે ઈ-લોટરી પ્રોસેસ. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ખેડૂતોને સબસિડીવાળા કૃષિ યંત્રોની ફાળવણી માટે જિલ્લા સ્તરે ઈ-લોટરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુજીસી નેટ પરીક્ષા અંગે મહત્વપૂર્ણ નિર્ણય. યુજીસી નેટ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારે કોર્ટમાં માહિતી આપી છે કે સપ્ટેમ્બર મહિનામાં ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો આ હતા 20 ઓગસ્ટના મુખ્ય સમાચાર. આવા સમાચાર જોવા માટે આજે જ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.